हाय फ्रेंड्स, હું કુલદીપ બામલિયા YouTube ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય। આપણે આના પહેલાના વિડિયોની અંદર સ્વાધ્યાય 8.2 છે કમ્પ્લીટ કરેલું હતું। આજે આપણે સ્વાધ્યાય 8.3 નો પહેલો પ્રશ્ન છે જોવાનો છે। ઓકે, અને હા મિત્રો, જો તમને આ પ્રકરણના તેમજ એના સિવાયના પ્રકરણના વિડિયો જો તમારા WhatsApp પર જોતા હોય તો નીચે જણાવેલ WhatsApp નંબર ઉપર તમે તમારું નામ, ધોરણ અને તમારા ગામનું નામ લખી મને મોકલાવશો એટલે હું તમને લિંક મોકલાવી દઈશ કે જેથી કરીને તમારે કોઈ પણ સમયે તમારે એ વિડિયો જોવા હોય તો તમે WhatsApp ખોલીને જોઈ શકો। તમારે YouTube માં ગોતવાની જરૂર નહીં પડે। ઓકે, તો મારા WhatsApp નંબર છે એ નોટ કરી લેજો। તો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.3 નો પહેલો પ્રશ્ન છે એ જોઈએ। ચાલો, પહેલો પ્રશ્ન છે કિંમત શોધો। એમાં પહેલો પ્રશ્ન sin 18 અંશ છેદમાં cos 72 અંશ। તો મિત્રો, આપણે આયા sin અને cos બંને આપેલું છે, તો આયા તમારે sin નું cos માં અથવા તો છેદમાં cos છે એનું sin માં કન્વર્ટ કરવાનું છે। અને એ કઈ રીતના કરવાનું એ આપણે સૌથી પહેલા વિડિયોમાં ઇન્સ્ટ્રક્શન વિડિયોમાં આપણે જોઈ ગયા છીએ। ઓકે, ફરીથી પણ મેં અહીંયા લખેલા છે સૂત્ર કે sin માંથી cos માં રૂપાંતર કરવું હોય તો શું કરવું, cos માંથી sin માં રૂપાંતર કરવા માટે શું કરવાનું, તો એના સૂત્ર અહીંયા લખેલા છે, જોઈ લેવો। બરોબર છે? તો આ ઉપરથી તમે sin નું cos માં, cos નું sin માં, tan નું cot માં, cot નું tan માં, sec નું cosec માં અને cosec નું sec માં રૂપાંતર કરી શકો છો। તો તમને એવો પ્રશ્ન થશે કે આની પહેલાનું ઓલું કોષ્ટક આપ્યું તો કોષ્ટકનો ઉપયોગ ના કરી શકીએ સર? નહીં, કોષ્ટકનો ઉપયોગ ક્યારે કરી શકો કે જો તમને 0 અંશ આપ્યા હોય, 30 અંશ આપ્યા હોય, 45, 60 કે 90 અંશ આપ્યા હોય ને તો તમે એની કિંમત મૂકી શકો। આવા 18 અંશ ને 72 અંશ ની એવી કઈ કિંમત છે જ નહીં તમારા કોષ્ટકમાં, હતી કે નહીં? તો એવી કિંમત હોય 0, 30, 45, 60 અને 90 તો જ તમે એની આયા કિંમત મૂકી શકો છો। જો એવા અંશના માપ ન હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને કન્વર્ટ કરવાનું રહેશે। ટૂંકમાં આયા અંશ અને છેદ બે સરખા કરી નાખવાના, કા બે જગ્યાએ sin મૂકશું, કા બે જગ્યાએ cos કરી નાખશું। ઓકે, શું કરશું આપણે તો કે આપણે sin નું cos માં રૂપાંતર કરી નાખીએ, cos નું sin માં રૂપાંતર કરો તો પણ ચાલે, બરોબર છે, બે ચાલે, પણ આપણે અહીંયા sin નું cos માં રૂપાંતર કરશું। તો sin નું cos માં રૂપાંતર કરવા માટે શું કરવાનું તો કે sin ની જગ્યાએ cos લખી નાખો। sin નું cos માં રૂપાંતર કરવું એ શું સૂત્ર છે? cos 90 θ, બરોબર છે? તો sin θ તમારા મળે। sin θ એટલે તમને આપેલા છે, આ sin ની જગ્યાએ sin છે, θ ની જગ્યાએ કેટલા આપ્યા છે? 18 અંશ। તો sin નું તમારે આ cos માં રૂપાંતર કરવું છે, તો cos 90 θ। θ ની જગ્યાએ શું લખવાનું તો કે θ એટલે ખૂણો, ખૂણો એટલે આપણે અહીંયા 18 અંશનો ખૂણો આપેલો છે, બરોબર? તો આપણે એ અહીંયા મૂકશું cos 90 18 અંશ છેદમાં જે આપ્યા છે જ cos 72 અંશ। હવે જોવો જોઈએ 90 માંથી 18 બાદ કરો તો કેટલા આવશે? cos 90 - 18 કરો એટલે 72 આવે। આવી ગયા 72, છેદમાં પણ cos 72 અંશ, આનો cos 72 અંશ આવ્યું, છેદમાં cos 72 અંશ, અંશ અને છેદ છે ઉડી ગયા, બે ઉડી જાય તો શું પરિણામ મળે? 1। એકદમ ઈઝી છે આ પ્રશ્ન, તમને 1 માર્ક કે 2 માર્કમાં પૂછી શકે છે, ગમે તેટલા માર્કમાં પૂછે પણ તમને આવડવું જોઈએ। હવે એમના પછી બીજો, આયા પણ સેમ, આયા જેમ કર્યું એ પ્રમાણે કા tan નું cot માં રૂપાંતર કરવાનું અથવા તો cot નું tan માં રૂપાંતર કરવાનું, પણ આપણે એક જ સિસ્ટમ રાખીએ કે અંશ છે એનું આપણે રૂપાંતર કરશું, બરોબર? તો આ tan નું રૂપાંતર આપણે cot માં કરીએ, તો tan નું cot માં છે અહીંયા અત્યારે તમને આ રીતે
આ tan થીટા માંથી આ cot થીટા માં રૂપાંતર કરવું છે તો cot 90 ઓછા tan થીટા, થીટા એટલે અંશ, અંશ કેટલા છે 26, તો આમાંથી 26 બાદ કરી દેવાના છેદમાં cot 64 અંશ. ઓકે, cot 90 માંથી 26 બાદ કરો કેટલા મળે? 90 માંથી 26 બાદ કરો એટલે 64 મળે છેદમાં cot 64 જેમ આપેલા છે તેમ જ. ઓકે, ઉપરથી નીચેથી cot 64 ઉડી જશે એટલે પરિણામ શું મળશે? ઓકે, સમજાઈ ગયા? હવે આપણે એમના પછીનો ત્રીજો તો ત્રીજો પ્રશ્ન જોઈએ. એના જેવો જ છે. ઓમાં છે ભાગાકારની પ્રક્રિયા હતી, આમાં બાદબાકીની પ્રક્રિયા છે. પણ આપણે તો જેમ કરવાનું છે એ જ પ્રમાણે આ કોસનું સાઇનમાં ફેરવો અથવા તો આ સાઇનનું કોસમાં ફેરવો. આપણે આ કોસનું સાઇનમાં ફેરવશું તો શું આવે? કોસનું સાઇનમાં ફેરવવું હોય તો sin 90 ઓછા થીટા સૂત્ર છે, થીટાની જગ્યાએ લખીએ 48 અંશ માઈનસ sin 42 અંશ. ઓકે, તો sin 90 માઈનસ 48 કરો તો કેટલા મળે? 42 માઈનસ sin 42 અંશ. તો sin 42 અંશ માઈનસ sin 42 અંશ કેટલા થાય? 0. ઓકે, એમના પછી ચોથો પ્રશ્ન cosec 31 અંશ માઈનસ sec 59 અંશ. આપણે cosec નું આ sec માં રૂપાંતર કરી દઈએ તો cosec નું sec માં રૂપાંતર કરવા માટે સૂત્ર sec 90 ઓછા થીટા, થીટા એટલે 31 અંશ માઈનસ sec 59 અંશ. sec 90 માઈનસ 31 કરો તો કેટલા આવે? આ 59 જ આવશે માઈનસ sec 59 અંશ. sec 59 અંશ માઈનસ sec 59 અંશ કેટલા મળશે? 0. બરોબર, બે ઉડી જાય, 0 થઈ જાય. તો હવે આપણા પહેલા પ્રશ્નના 4 દાખલા થઈ ગયા. હવે આપણે એમના પછીનો બીજો પ્રશ્ન સાબિત કરવાનો લઈ લઈએ. તો મિત્રો હવે બીજો પ્રશ્ન સાબિત કરવાનો છે. બરોબર છે? સાબિત કરો. આપણે એ દાખલો ગણવા માટે આપણે 3 નવા સૂત્રની જરૂર પડશે. 3 નવા સૂત્ર ક્યાં છે? તો કે sin થીટા * cosec થીટા બરાબર 1, cos થીટા * sec થીટા બરાબર 1, tan થીટા * cot થીટા બરાબર 1. ટૂંકમાં આ એકબીજાના વ્યસ્ત છે અને કોઈ પણ બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય એ આપણે જાણીએ છીએ. સૌથી પહેલો વિડિયો તમે જોયો હશે તો આપણે ક્રમમાં 6 ગુણોત્તરો લખ્યા હતા. sin, cos, tan, cot, cosec, sec. બરોબર છે? તો એમાં આપણે જણાવેલું હતું કે sin નો વ્યસ્ત છે ને એ cosec છે. તો sin અને cosec એકબીજાના વ્યસ્ત છે તો એનો ગુણાકાર છે 1 મળે. તો એ જ પ્રમાણે cos અને sec છે એ પણ એકબીજાના વ્યસ્ત છે. એમનો ગુણાકાર હંમેશા કેટલો મળે? 1 મળે. એ જ પ્રમાણે tan અને cot છે એ પણ એકબીજાના વ્યસ્ત છે તો એમનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. તો આ સૂત્રનો ઉપયોગ છે એ આપણે આ સાબિત કરવા માટે જરૂર પડશે. ઓકે, આની તો જરૂર પડશે પણ સાથે સાથે આપણે આમની પણ જરૂર પડશે. એટલા માટે 3 સૂત્ર છે આપણે અહીંયા લખી નાખ્યા. ઓકે, હવે મિત્રો જ્યારે તમને આવો સાબિત કરવાનો દાખલો આવે ત્યારે તમારે સૌથી પહેલા ડાબી બાજુના પદથી ગણતરી કરવાની. ગણતરી કરતા જાય, સાદુરૂપ આપતા જાય તો છેલ્લેનું સ્ટેપ તમારું છે એ જમણી બાજુનું આવી જવું જોઈએ. ઓકે, તો આપણે સૌથી પહેલા ડાબી બાજુનું પદ લખીએ. ડાબા બરાબર tan 48 અંશ ઇન્ટુ tan 23 અંશ. જો બધા tan જ છે
બરોબર છે, ઇન્ટુ 10 42 અંશ ઇન્ટુ 10 67 અંશ. હવે મિત્રો આપણે શું કરવાનું છે તો કે આપણે sin અને cos સોરી આ tan છે ને તો tan અને cot લઈ આવશું બધે tan cot એટલે એનું પરિણામ કેટલું આવશે 1. તો આપણે અહીંયા tan છે એનું રૂપાંતર આપણે cot માં કરી નાખીએ. ઓકે, તો tan નું રૂપાંતર cot માં કરવું હોય તો શું થાય તો કે આ રહ્યું સૂત્ર tan છે એનું રૂપાંતર આપણે cot માં કરવું છે તો cot 90 ઓછા થીટા. તો આપણે tan 48 ની જગ્યાએ લખીએ cot 90 ઓછા થીટા, થીટા એટલે 48 બરોબર, ઇન્ટુ આ tan 23 છે એનું પણ આપણે રૂપાંતર કરી દઈએ, એનું પણ આપણે cot માં રૂપાંતર કરી દઈએ cot 90 ઓછા થીટા, થીટા એટલે 23 અંશ. હવે પછીના જે છેલ્લા પદ છે એને કાંઈ ફેરફાર કરવો નથી, એને આપણે એમ નામ રાખશું ઇન્ટુ 10 42 અંશ ઇન્ટુ 10 67 અંશ. ઓકે, ફરીથી cot 90 ઓછા 48 એટલે કેટલા થશે તો કે 90 માઈનસ 48 કરો એટલે 42 થાય. ઓકે, હવે મિત્રો આપણે શું સૂત્ર છે tan into cot બરોબર છે, તો cot ની બાજુમાં tan 42 જે છે ને એ લઈ લેશું, ક્રમમાં ફેરફાર કરી નાખીએ, નો કરો તોય ચાલે પણ આપણે સમજવામાં સરળીએ આ tan 42 લખીએ બરોબર છે. આ tan cot 42 ક્યાં છે તો કે 90 માંથી 48 બાદ કરીએ તો 42, પછી આપણે આ tan 42 છે અહીં લખીએ. ઓકે, ઇન્ટુ cot 90 માઈનસ 23 કેટલા થશે 67 ઇન્ટુ 10 67. સમજાઈ ગયું? હવે જો cot into 10 cot into 10 કેટલું મળે પરિણામ 1, તો આ બેયનો ગુણોત્તર છે એનું પરિણામ મળશે 1 ગુણ્યા cot into 10 એનું પરિણામ પણ શું મળે 1, 1 ગુણ્યા 1 કરો તો કેટલા થાય 1. તો આપણે શું જોઈએ છીએ જમણી બાજુ બરાબર આપણે 1 જવાબ છે તો આપણે 1 મળી ગયા તો લખી નાખીએ બરાબર જવાબ. નીચે લખી નાખવાનું માટે ડાબા બરાબર જવાબ. સમજાઈ ગયો? સરળ છે. આગલા 4 દાખલા સમજાઈ ગયા, હવે તો આ સમજાઈ ગયું. હવે આમના પછીનો બીજો દાખલો. તો હવે બીજો દાખલો જુઓ. આગળના દાખલાની જેમ જ છે, ડાબી બાજુનું પદ પેલા આપણે લખીએ cos 38 અંશ ઇન્ટુ cos 52 અંશ માઈનસ sin 38 અંશ ઇન્ટુ sin 52. ઓકે, હવે મિત્રો આપણે આ cos નું રૂપાંતર તો આપણે આગળના દાખલાની જેમ જ cos નું રૂપાંતર sin માં કરીએ તો sin 90 માઈનસ થીટા, થીટા એટલે 38 અંશ. ઓકે, cos 52 એમ માઈનસ cos 52 માઈનસ. હવે અહીંયા આપણે sin માં રૂપાંતર કરીએ તો sin નું sin એમ નામ રાખીએ sin 38 અંશ ઇન્ટુ sin 52 અંશ નું રૂપાંતર આપણે cos માં કરી નાખીએ, બે પદ સરખા કરવા જ આપણે. તો sin નું cos માં રૂપાંતર કરીએ તો cos 90 માઈનસ થીટા, થીટા એટલે આપણે આ 52. ઓકે, તો મિત્રો sin ના sin 90 માઈનસ 38, 90 માઈનસ 38 કરો એટલે આવે 52 ઇન્ટુ cos 52. મિત્રો માઇનોર મિસ્ટેક થઈ ગઈ છે, આપણે અહીંયા
cos 90 ઓછા 52 કર્યા છે એ નહીં, આપણે દરેક જગ્યાએ 52 લઈ આવ્યા છે, નહીતર ઉઠશે નહીં. આપણે જવાબ 0 લઈ આવ્યો છે. તો આ સ્ટેપ છે એ કાઢી નાખો. ઓકે, અહીંયા આપણે પહેલું સ્ટેપ છે ઈ જ આપણે લેશું, sin માંથી cos માં રૂપાંતર કરશું. ઓકે, આ તો બરોબર, માઈનસ sin માંથી cos માં રૂપાંતર કરીએ તો શું થશે? cos 90 ઓછા 38 ઇન્ટુ sin 52. ઓકે, હવે sin 90 માઈનસ 38 એટલે 52, cos 52 માઈનસ cos 90 ઓછા 38 એટલે 52 ઇન્ટુ sin 52. ઓકે, હવે મિત્રો તમને આ બે સ્ટેપ સરખા લાગે છે? તમે કહેશો ના અમને અલગ લાગે છે, અહીંયા sin cos છે, અહીંયા cos sin છે, તો બે એક જ કહેવાય. ચાલો આપણે ફરીથી ગોઠવીને લખી નાખીએ, sin 52 ઇન્ટુ cos 52 માઈનસ અહીંયા cos sin છે ને બદલે sin cos કરી નાખીએ. ગુણાકારમાં તો ક્રમમાં ફેરફાર કરવાથી પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં, બરોબર છે? તો આપણે અહીંયા ક્રમમાં ફેરફાર કરી નાખશું. તો અહીંયા આવશે cos 52 ના cos 52 સોરી ક્રમ બદલાવા છે તો sin 52 ઇન્ટુ cos 52, બરોબર છે? ગુણાકારમાં કોઈ ક્રમનું મહત્વ નથી, ક્રમમાં ફેરફાર કરવાથી પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આપણે sin 52 પહેલા લઈ લીધા, cos 52 છે પછી રાખ્યા. તો બે સરખા થઈ ગયા. આ બાજુ sin 52 cos 52 માઈનસ બેયની બાદબાકી કરો તો શું મળે? પરિણામ 0. ઓકે, તો આપણે પરિણામમાં 0 લઈ આવશું, 0 મળી ગયું, બરાબર જવાબ. માટે ડાબા બરાબર જવાબ. તો મિત્રો અહીંયા આપણો આ બીજો પ્રશ્ન પણ પૂરો. પહેલો અને બીજો બે પ્રશ્ન આપણે લીધા. તો તમને આ વિડિયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. ઓકે, થેન્ક યુ.